હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં જ હશો? તો મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 એ પાઠનો અભ્યાસ કરીશું. આ પાઠની શરૂઆત આપણે કરી દીધી છે, બરાબર. એમાં છેલ્લે આપણે જોઈ ગયા હતા ભારતના અક્ષાંશ વૃત્તના માપ, રેખાંશ વૃત્તના માપ અને ભારતના મધ્યમાંથી જે કર્કવૃત્ત પસાર થાય છે તે, બરાબર. ફરીથી આપણે એકવાર યાદ કરી લઈએ. ચલો, ભારતનું સ્થાન આપણે જોવાનું છે કે જે આખો વિશ્વનો નકશો છે એમાં ભારત ક્યાં છે આપણે જોઈ ગયા હતા. તો ભારત એ વિશ્વમાં ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે અને એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલું છે, બરાબર. નકશામાં જોઈએ જેથી આપણને વધુ આઈડિયા આવે. ભારત જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે અને એશિયા ખંડમાં જોઈએ તો એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલું છે. હવે ભારતનું અક્ષાંશ વૃત્તનું માપ જોઈએ, બરાબર. અક્ષાંશ વૃત્ત કે જે ઉત્તર તરફ જાય છે તો અક્ષાંશ વૃત્તનું માપ 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્તથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત. હવે રેખાંશ વૃત્તનું માપ જોઈએ તો ગુજરાત પાસેથી આવશે. રેખાંશ વૃત્તનું માપ છે 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત. અને ભારતના મધ્યમાંથી આ જે કર્કવૃત્ત પસાર થાય છે એનું માપ છે 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત, બરાબર. તો આ આપણે જોઈ ગયા હતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ બધા. બીજો પેરેગ્રાફ જોઈએ આજે હવે આપણે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30° છે, બરાબર. એટલે ભારતમાં જે આડી લાઈન, અક્ષાંશ વૃત્ત એટલે આડી લાઈન, જે અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ છે એટલે જે ફેલાવો છે એ સરખા છે. પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી, લદ્દાખ કે જે જમ્મુ કાશ્મીરમાં આવ્યું છે, બરાબર. એટલે લદ્દાખથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણની લંબાઈ 32.14 કિમી છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 29.33 કિલોમીટર છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય એ સમયે પશ્ચિમ ભાગ એટલે કે ગુજરાતમાં રાત હજી બાકી હોય છે. એટલે કે અરુણાચલ પ્રદેશમાં 2 કલાક આગળ છે આપણા કરતાં, બરાબર. આમ ભારતના પ્રમાણ સમય રેખા 82.3 પૂર્વ રેખાંશ વૃત્ત છે. ભારતમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે અને જેના આધારે સમય નક્કી થાય છે. અને એનું માપ શું છે? 82.3 પૂર્વ રેખાંશ વૃત્ત, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. રેખાંશ વૃત્ત એટલે ઊભી લાઈન. તો ભારતમાંથી જે પ્રમાણ સમય રેખા પસાર થાય છે એનું માપ શું છે? 82.3. અને કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 5 રાજ્યો. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. હવે ભારતના કયા 5 રાજ્યોમાંથી આ પ્રમાણ સમય રેખા પસાર થાય છે? કોઈને ખબર છે? આ ક્વેશ્ચન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતના કયા 5 રાજ્યોમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે? તમારું માપ તો યાદ રાખવાનું જ છે કે પ્રમાણ સમય રેખાનું માપ 82.3 પૂર્વ રેખાંશ વૃત્ત છે. પણ આ 5 રાજ્યો જેની એક ચાવી તમને આપી દઉં, ઓમ આયુ છે. આ દરેક રાજ્યનું નામ છે, તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું, ઓમ આયુ છે. એના પરથી તમને રાજ્યો યાદ આવી જશે. પ્રમાણિત સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો એની ચાવી છે ઓમ આયુ છે, બરાબર. આપણે જોઈએ હવે નકશા દ્વારા સમજ. આપણે નકશા દ્વારા સમજ મેળવીએ કે જેથી તમને ઇઝીલી યાદ રહી જાય. તમારે પણ આવી રીતે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં આવી રીતે એક મેપ બનાવી દેવાનો છે અને આવી રીતે નોંધ કરવાની છે જેથી તમને ઇઝીલી યાદ રહી જાય. ચલો, ભારતનું ઉત્તર દક્ષિણનું લંબાઈ 32.14
કિલોમીટર. વેટ અહીંયા આપણે કિલોમીટરની. ચલો, ભારતના ઉત્તર દક્ષિણ એટલે કે લદ્દાખથી કન્યાકુમારી સુધીનું માપ કેટલું છે? 3214 કિલોમીટર એટલે કે 3214. તમારે ટૂંકમાં યાદ રાખવાનું 3214 કિલોમીટર. અને ભારતના પૂર્વ પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વ ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીની લંબાઈ જોઈએ, પહોળાઈ જોઈએ તો 2933 કિલોમીટર. બરાબર. એટલે ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમની પહોળાઈ 2933 કિલોમીટર. હવે આગળ આપણે જોયું કે ભારતમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય, જે રેડ કલરથી દોરી છે એ છે પ્રમાણ સમય રેખા. તો આ પ્રમાણ સમય રેખા છે એ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. એની એક ચાવી બનાવી છે, ઓમ આયુ છે. ઓ એટલે ઓડિશા, મ એટલે મધ્યપ્રદેશ, આ એટલે આંધ્રપ્રદેશ, યુ એટલે યુપી. અહીંયા યુપીની જગ્યાએ ઉત્તર પ્રદેશ પણ લખી શકાય. અને છે એટલે છત્તીસગઢ. બરાબર. આ 5 રાજ્યોમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે. એની ચાવી છે ઓમ આયુ છે. બરાબર. અને એનું માપ શું છે? તો 82.3. આ જે પ્રમાણ સમય રેખા રેડ કલરની પસાર થાય છે એનું માપ છે 82.3 પૂર્વ રેખાંશ વૃત્ત. કારણ કે ઊભી રેખા આવશે એટલે રેખાંશ વૃત્ત કહેવાશે, એટલે પૂર્વ રેખાંશ વૃત્ત. કયું માપ છે? 82.3 પૂર્વ રેખાંશ વૃત્ત. ફરીથી આપણે એકવાર યાદ કરી લઈએ. ઉત્તર દક્ષિણનું માપ 32.14 કિમી, પૂર્વ પશ્ચિમની લંબાઈ 2933 કિલોમીટર. ભારતમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે અને એ પ્રમાણ સમય રેખાનું માપ 82.3 પૂર્વ રેખાંશ વૃત્ત. અને 5 રાજ્યોમાંથી પસાર થાય છે. એની ચાવી છે ઓમ આયુ છે. હવે આપણે આગળ જોઈએ. જુઓ, આપણને ભારતનો મેપ જોવા મળે છે. બરાબર. અને આ મેપમાં જોઈએ તો આપણને અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત બધા જ માપ જોવા મળે. જુઓ, પૂર્વ પશ્ચિમની પહોળાઈ 2933 કિલોમીટર, ઉત્તર દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે. પ્રમાણ સમય રેખા એનું માપ છે 82.3, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. બરાબર. ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? તો 32.8 લાખ બરાબર ચોરસ કિલોમીટર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો કયો નંબર છે? 7મો નંબર છે. ભારત વિશ્વના ભૂમિભાગો ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. એટલે ભારત કેટલા ટકા રોકે છે? 2% જેટલા વિસ્તારમાં જ ભારત આવેલું છે આખા વિશ્વમાં. બરાબર. અને વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વિશ્વના 6 દેશો કે જે ભારતથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા છે. આની પણ એક ચાવી છે, રકયુ ચીબાઓ. રકયુ ચીબાઓ. રશિયા, કસે કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. અને 7મા નંબર પર આપણો દેશ છે ભારત. બરાબર. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત 7મા નંબરે આવે છે. અને ભારત કેટલા ટકા રોકે છે જમીનનો ભાગ? આખા વિશ્વમાં 2.42%. અને ભારત એ વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબરે આવે છે. એટલે 6 દેશ એમનાથી મોટા છે. રકયુ ચીબાઓ. બરાબર. રકયુ ચીબાઓ. આગળ આપણે એક ચાવી જોઈ ગયા પ્રમાણ સમય રેખાની, ઓમ આયુ છે. બીજી ચાવી ભારતથી મોટા દેશો, રકયુ ચીબાઓ. તો આગળ જોઈએ હવે આપણે.
ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. એટલે કે ભારત દેશ આપણે જોઈએ તો એશિયા ખંડમાં દક્ષિણ દિશામાં આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં ફેલાયેલી છે. ચલો ભારત જોઈએ તો ભારત એશિયામાં દક્ષિણ તરફ આવેલો છે અને ભારતમાં ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે. બરાબર. અને કયા ભાગમાં આવેલી છે? તો આ પર્વત શ્રેણી પશ્ચિમથી પૂર્વ દિશામાં. આ છે આપણો ઇન્ડિયાનો મેપ. ઇન્ડિયાના મેપમાં જોઈએ તો પશ્ચિમથી પૂર્વ તરફ દેખાય છે આપણને. અહીંયા આ આખો હિમાલયની પર્વતમાળા આવેલી છે. એટલે આ પશ્ચિમ દિશાથી પૂર્વ તરફ જાય છે. એટલે ભારતમાં પશ્ચિમથી પૂર્વ તરફ પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરમાં ફેલાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય બને. હવે આપણે જોઈએ તો પશ્ચિમથી પૂર્વ તરફ આખી પર્વતમાળા આવી છે અને ભારતની ઉપર જઈએ તો ચીન આવે છે અને તિબ્બત આવે છે. હવે ત્યાં જવું હોય તો કેવી રીતે જવાશે? ઊંચી પર્વતમાળા છે એટલે ઊંચાઈ ઉપર જવું પડે અને ત્યાંથી ઘાટ દ્વારા જ જવાય છે. બરાબર. દક્ષિણમાં ભારતીય દ્વિકલ્પની, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. હવે આપણે ભારતનો મેપ જોઈએ તો ભારતના મેપમાં જોઈએ તો જેમ જેમ નીચે જઈશું એટલે નીચેનો ભાગ સાંકડો થતો જાય છે. તમે જોશો તો ઊંધો ત્રિકોણ બને છે અને એને કહેવાય છે દ્વિકલ્પ. હવે આ ભારતનો જે ત્રિકોણ, ઊંધો ત્રિકોણ જે છે દ્વિકલ્પ છે, એની પૂર્વમાં એટલે કે જમણી બાજુ બંગાળની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતની સમાજમાં ભળી ગયા છે. હવે આપણે જોઈ લઈએ મેપમાં જરાક. ભારતનો મેપ બધાને દેખાય છે. જુઓ, આપણે આ દક્ષિણ ભાગ જોઈએ તો ઊંધો ત્રિકોણ બનેલો દેખાય છે. બરાબર. તો દ્વિકલ્પની પૂર્વ બાજુએ બંગાળાની ખાડી, પશ્ચિમ બાજુએ અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. એટલે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો છે. બરાબર. તો આજે આપણે ચેપ્ટર 13 અહીં સુધી રાખીએ. જેટલું પણ છે એટલું બધા મોડે કરજો અને ચાવી ખાસ યાદ રાખજો કે જેથી તમને ઇઝીલી યાદ રહી જાય.